ચાલો આજના સૌથી ગરમ વિષય પર વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શું એનાથી આપણું કામ જતું રહેશે કે પછી કામ કરવાની રીત જ આખી બદલાઈ જશે? આ એ સવાલ છે જે આજે કરોડો લોકોના મનમાં છે, અને સાચું કહું તો થોડો ડર પણ છે. શું ખરેખર મશીનો માણસની જગ્યા લઈ લેશે? પણ સાચો જવાબ કદાચ એ નથી જે આપણે બધા વિચારી રહ્યા છીએ. ચાલો આ ડર પાછળનું સત્ય શું છે એ સમજીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 6 મુદ્દાઓ પરથી પસાર થઈશું, જે આપણને એઆઈના ડરથી લઈને એની શક્તિ સુધીની સફર કરાવશે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી જરૂરી સવાલથી કે આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખરે છે શું? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. તો જુઓ, એઆઈ એટલે એવી ટેકનોલોજી જે ડેટાને સમજી શકે છે, એમાંથી સતત શીખતી રહે છે અને માણસની જેમ નિર્ણય પણ લઈ શકે છે. આ બહુ મસ્ત સરખામણી છે, જેમ આપણે આપણા અનુભવોમાંથી ભૂલો કરીને શીખીએ છીએ, બરાબર ને? બસ એ જ રીતે એઆઈ લાખો કરોડો ડેટા અને એમાં છુપાયેલી પેટર્નમાંથી શીખે છે. શીખવાની રીત ભલે અલગ હોય, પણ પરિણામ લગભગ સરખું જ છે. અને તમને ખબર છે, આપણે રોજબરોજ એઆઈ વાપરીએ છીએ, કદાચ આપણને ખ્યાલ પણ નથી હોતો. આપણા ફોનનો ફેસ અનલોક, એલેક્સા કે ગૂગલ આસિસ્ટન્ટને આપણે જે કમાન્ડ આપીએ છીએ એ, હોસ્પિટલમાં જે મેડિકલ રિપોર્ટ એનાલાઇઝ થાય છે, આ બધું જ તો એઆઈ છે. એટલે એ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કે એઆઈ કોઈ ભવિષ્યની ટેકનોલોજી નથી. ના, એ આપણો વર્તમાન છે, અત્યારે આપણી આસપાસ. તો હવે મૂળ સવાલ પર આવીએ. એ સવાલ જેણે આપણને અહીં ભેગા કર્યા છે. એઆઈથી આપણું કામ જશે કે પછી બદલાશે? અને આ વાતને બરાબર સમજજો. એઆઈ સીધી નોકરીઓ નથી ખાઈ રહ્યું, ના. પણ હા, એ એવા લોકોને ચોક્કસ બદલી રહ્યું છે જેઓ જૂની રીતે કામ કરે છે અને નવી ટેકનોલોજી અપનાવવા તૈયાર નથી. ઇતિહાસ આપણને આ જ શીખવે છે. યાદ કરો, જ્યારે કમ્પ્યુટર આવ્યું ત્યારે બધાને લાગ્યું કે ટાઇપિસ્ટની નોકરી ગઈ. પણ શું એવું થયું? ના, એ ટાઇપિસ્ટ હવે કમ્પ્યુટર ઓપરેટર બની ગયા. એ જ રીતે પહેલા મોટા કેમેરાવાળા ફોટોગ્રાફર હતા, હવે મોબાઈલ અને એઆઈ એડિટિંગથી કોઈ પણ જોરદાર ફોટા લઈ શકે છે. તો જોયું, કામ ક્યાંય નથી ગયું, બસ કામ કરવાની જે રીત હતી એ બદલાઈ ગઈ, એ અપગ્રેડ થઈ ગઈ. તો સવાલ એ થાય કે એવા કયા કામો છે જેના પર સૌથી વધુ જોખમ છે? કોણે સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે? સામાન્ય રીતે એવા કામો જે એકદમ રિપીટ થતા હોય, એટલે કે વારંવાર એકનું એક જ કામ કરવાનું, જેમાં કોઈ ક્રિએટિવિટીની જરૂર ન હોય અને જે એક ફિક્સ રૂટીન પ્રમાણે ચાલતા હોય, આવા કામ એઆઈ બહુ સહેલાઈથી કરી શકે છે. જેમ કે ડેટા એન્ટ્રીનું કામ, અથવા તો સિમ્પલ અકાઉન્ટિંગ, કે પછી કસ્ટમર સપોર્ટમાં જે બેઝિક સવાલોના જવાબ આપવાના હોય છે એ. આ બધા કામો એઆઈ માણસ કરતાં વધુ સ્પીડમાં અને ભૂલ વગર કરી શકે છે. પણ અહીં એક બહુ જ જરૂરી વાત છે. આનો મતલબ એ નથી કે આ કામો ખતમ થઈ જશે. ના, આ કામો એઆઈ સાથે મળીને અપગ્રેડ થશે. જેમ કે હવે અકાઉન્ટન્ટ ડેટા નાખવાનું કામ નહીં કરે, પણ એઆઈએ જે રિપોર્ટ બનાવ્યો છે એનું વિશ્લેષણ કરીને કંપનીને મોટી સલાહ આપશે. તો પછી આ નવા જમાનામાં, આ એઆઈના યુગમાં જીતશે કોણ? કોણ આગળ વધશે? જીત એ લોકોની થશે જે સતત કંઈક ને કંઈક નવું શીખતા રહે છે, જેઓ બદલાવથી ડરતા નથી પણ એને અપનાવે છે, અને સૌથી અગત્યનું, જે એઆઈને દુશ્મન નહીં પણ પોતાનો પાર્ટનર, પોતાનો મિત્ર બનાવે છે. હવે એવી સ્કિલ્સની ડિમાન્ડ વધવાની છે જેમાં માણસ અને મશીન સાથે મળીને કામ કરે. જેમ કે એઆઈની મદદથી કન્ટેન્ટ બનાવવું, એઆઈ ટૂલ્સ વાપરીને ડિઝાઇન બનાવવી, એઆઈ સાથે મળીને ડેટાનું એનાલિસિસ કરવું, કે પછી એઆઈથી વિડિયો એડિટિંગ કરવું. આચાર્ય ચાણક્યએ સદીઓ પહેલાં એક જબરદસ્ત વાત કહી હતી, જે આજે એઆઈના જમાનામાં એકદમ ફિટ બેસે છે. એમણે કહ્યું હતું, પરિસ્થિતિ નહીં, વિચાર બદલો, સફળતા મળશે. આપણે એઆઈની પરિસ્થિતિને નથી બદલી શકતા, પણ એના વિશેના આપણા વિચારને જરૂર બદલી શકીએ છીએ. અને એવું નથી કે એઆઈ ફક્ત મોટી કંપનીઓ કે પ્રોફેશનલ્સ માટે છે. ના, એ તો સ્ટુડન્ટ્સ, નોકરી કરતા લોકો, બિઝનેસવાળા, દરેક માટે કામની વસ્તુ છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, સ્ટુડન્ટ્સ માટે એઆઈ સ્માર્ટ સ્ટડીમાં, નોટ્સ બનાવવામાં અને પ્રેઝન્ટેશનમાં મદદ કરી શકે છે.
જે લોકો જોબ કરે છે એમની પ્રોડક્ટિવિટી વધારી શકે છે, સમય બચાવી શકે છે અને બિઝનેસ માટે તો માર્કેટિંગ, કસ્ટમર સપોર્ટ અને સાચા નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલે ટૂંકમાં કહીએ તો એઆઈ આપણું કામ છીનવી નથી રહ્યું, પણ આપણા કામને, આપણા પ્રયત્નોને અનેક ગણા વધારી રહ્યું છે. એ એક મલ્ટીપ્લાયર છે. તો આટલું બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ જ છે કે તો પછી આપણે આજથી શું કરીએ? શરૂઆત ક્યાંથી કરીએ? આ રહ્યો એકદમ સિમ્પલ એક્શન પ્લાન. પહેલું, રોજની ફક્ત 20-30 મિનિટ એઆઈ વિશે કંઈક નવું જાણવા માટે કાઢો. બીજું, કોઈ પણ એક એઆઈ ટૂલથી શરૂઆત કરો, બસ વાપરવાનું ચાલુ કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એઆઈને એક ખતરો માનવાનું બંધ કરો અને એને પોતાની તાકાત સમજો. એક વાત હંમેશા યાદ રાખજો. ભવિષ્ય એ વ્યક્તિનું નથી જે બધું જાણે છે. ભવિષ્ય એ વ્યક્તિનું છે જે સતત શીખતો રહે છે. જે લર્નિંગ પર્સન છે એ જ ભવિષ્ય છે.